કેશોદ વોર્ડ નંબર 6 અને 7 માં મુખ્ય રોડનું રીસર્ફેસિંગ ન કરાતા સત્તાના ગજગ્રાહના આક્ષેપ થયા છે। કેશોદ શહેરના વોર્ડ નંબર 6 અને 7 માં આવેલ મુખ્ય રોડ રસ્તાનું રીસર્ફેસિંગ કરવામાં આવતું ન હોય, સત્તાનો ગજગ્રાહ રાખવામાં આવતો હોય, જેને લઈ પ્રજા ધૂળની ડમરીઓથી ત્રાહિમામ હોય તેવા સમયે શેરીઓ ગલીઓમાં જો રોડના કામ થતા હોય તો પછી ડીપી રોડ કે અમૃતનગરમાં રોડના કામ કેમ નહીં તેવા સવાલો કરી પરિવર્તન લાવવું છે કે પછી ધૂળ ખાવી છે તેવા કોંગ્રેસ આગેવાનોએ લોકો વચ્ચે ચૂંટણીને ધ્યાને રાખી મીઠી ટકોર કરી હતી। આ અંગે મળતી વિગત મુજબ કેશોદ શહેરના વોર્ડ નંબર 7 માં આવતા ડીપી રોડ પર ડિવાઈડર ખડકી દઈ નવી લાઇટિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, પરંતુ જે જરૂરી છે તે રોડને 20 દિવસ પહેલા ખોદી નાખવામાં આવ્યો છે, પરંતુ તેનું રીસર્ફેસિંગ કરવામાં આવતું નથી। આથી રહેણાંક અને દુકાન ધરાવતા સ્થાનિકોએ ધૂળની ડમરીઓ ઉડતી હોવાની ફરિયાદો કરતા કોંગ્રેસ આગેવાનો ડીપી રોડ પર પહોંચ્યા હતા અને રોડનું નિરીક્ષણ કર્યું હતું। આ સાથે સ્થાનિકોને રોડ કાંઠાના વેપારીઓની વ્યથા પણ સાંભળી હતી। ત્યારબાદ કોંગ્રેસ શહેર પ્રમુખ ભરતભાઈ લાડાણીએ બિસ્માર ડીપી રોડ મુદ્દે સ્થાનિકો જ્યારે પાલિકા કે કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરે છે તો મજૂરો ન હોવા જેવા નીત નવા બહાનાઓ ધરી દઈ પાલિકા રોડનું રીસર્ફેસિંગ કામ કરવા ઢીલ કરતી હોય તેમ કહી રોષ ઠાલવ્યો હતો। આ સાથે તેમણે ચૂંટણી નજીક આવતી હોય સોશિયલ મીડિયામાં વાહવાહી મેળવવા શહેરમાં જ્યાં ત્યાં ખાતમુહૂર્ત કરી નાખી 5 વર્ષ સુધી સમય ફાળવ્યો ન હોય તેઓ હવે અધૂરા કામ છોડી દેવાતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા। કોંગ્રેસ આગેવાનોએ ડીપી રોડ ઉપર ઘણી સ્કૂલો આવેલી હોય, વારંવાર વાહન પસાર થતા હોય, વાહન ચલાવવામાં મુશ્કેલી સાથે ધૂળની ડમરીઓ ઉડતી હોય, એપાર્ટમેન્ટ ટેનામેન્ટના રહીશો અને રોડ કાંઠાના વેપારીઓ પરેશાન બન્યા છે। વેપારીઓએ ધૂળની ડમરી ઉડતા તેઓ વારંવાર સાફ સફાઈથી કંટાળી જતા હોય, ધંધો કરી શકતા ન હોવાનું કહી ગુસ્સો ઠાલવતા જોવા મળ્યા હતા। મારું નામ લલિતભાઈ કોઠડિયા, ડીપી રોડ કુદરત પાન માં અમે અહીંયા વેપાર કરીએ, પણ અહીંયા એવડી ધૂળ ઉડે છે, કોઈ જાતનું અહીંયા કોઈ ધ્યાન નથી દેતા। રોડ તાત્કાલિક વહેલા થાય એવી અમે માંગણી કરીએ છીએ। આ ધૂળથી અમારે અહીંયા ધંધો કોઈ હિસાબે થાય એવી શક્યતા અટાણે નથી। ત્યારે કોંગ્રેસ આગેવાનોએ મતદારોને ટાર્ગેટ કરી આ વિસ્તારના લોકોએ પરિવર્તન લાવવું છે કે પછી હાલની સ્થિતિની જેમ ધૂળ ખાવા તૈયારી રાખવી છે તેવી મીઠી ટકોર પણ કરી હતી। એવી જ રીતે વોર્ડ નંબર 6 માં આવતા સ્થાનિકોએ અમૃતનગર રોડ રિપેર કરવામાં આવતો ન હોય, આ રસ્તા પરના સ્થાનિક રહેવાસીઓ તેમજ મુખ્ય હોસ્પિટલ સંચાલકો લાંબા સમયથી ધૂળ ખાતા હોય મુખ્ય અમૃતનગર રોડને રીસર્ફેસિંગ કરવા માંગ કરી રહ્યા છે, છતાં રીસર્ફેસિંગની કામગીરી કરાતી ન હોય, ચૂંટાયેલા સભ્યો અને પદાધિકારીઓ વચ્ચે સત્તાનો ગજગ્રાહ રાખવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત લાડાણી, અમારી કેશોદ ખાતે આવેલી શહેર અને તાલુકાની મધ્યસ્થ કાર્યાલય ખાતે કેશોદના ડીપી રોડ હૃદય સમાન વિસ્તારની અનેક ફરિયાદો આવી, અનેક લોકો રૂબરૂ પણ આવ્યા કે આજે 20 દિવસથી આ રોડ ખોદી નાખ્યો છે, આ રોડ બનાવવા માટે આવતા નથી। કોન્ટ્રાક્ટર અને પાલિકાને કહેવામાં આવે તો મજૂરના અને નિત નવા જુદા જુદા બાનાઓ કાઢે। મને મીડિયાના માધ્યમથી જાણ છે કેશોદમાં જ્યાં ને ત્યાં ખાતમુહૂર્તો કરી નાખ્યા છે આગામી ચૂંટણીને અનુસંધાને। 5 વર્ષની અંદર તમને ખાતમુહૂર્ત કરવાનો સમય ના મળ્યો, જેમ જેમ ચૂંટણી આવી એમ તમે ખાતમુહૂર્ત કરીને સોશિયલ મીડિયાની અંદર વાહવાહી અને આવનારી ચૂંટણીમાં મત મેળવવા માટેના આ કામ ને નવા નવા ગતકડા કરો છો। આ વિસ્તારની અંદર અઢળક સ્કૂલો આવેલી છે। વોર્ડ નંબર 7 નો ડીપી રોડ આખા કેશોદના બાળકો અહીંથી પસાર થાય છે। આ વિસ્તારના દુકાનોને વ્યક્તિગત પૂછ્યું તો એના માલ અને સામાનની દશા પણ એટલી બધી ધૂળધાણ થઈ ગઈ છે કે મારે એ કહેવાની આજ ફરજ ઊભી થઈ છે કે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે। આ વિસ્તારના લોકોએ પરિવર્તન લાવવું છે કે ધૂળ ખાવાની તૈયારી રાખવી છે। વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 7 આ બંનેમાં 4 કોર્પોરેટર એટલે કે 8 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના ચૂંટીને આ વિસ્તારના લોકોએ મોકલ્યા છે। આ વિસ્તારની અંદર જોવા પણ આવવાનો એમને સમય નથી। મારે
એનાથી વિશેષ પણ વાત કરવી છે. અગાઉ પણ મેં એક મુહિમ ચલાવી હતી. નગરપાલિકાથી લઈ અને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. ગમે એટલા કાગળ લખો, ગમે એટલા પત્ર લખો, કોઈ જવાબ નહીં. આ કેશોદની જનતાને મારે વિનંતી કરવી છે કે વેરો ભરવાનું બંધ કરો. તમે આખા વર્ષનો જે નગરપાલિકાને 8 કરોડ રૂપિયાનો વેરો ભરો છો, એ વેરાની સફાઈ માટે કે રોશની માટે પૈસા નથી વપરાતા. તમને ના ખબર હોય તો કહી દઉં, એ પૈસા ભાજપની બોડીના ભાગ બટાઈમાં જાય છે, ખોટી રીતે ઉધારી લેવામાં આવે છે. આ ડીપી રોડની અંદર ગમે ત્યારે તમે કહો ત્યારે એક શહેર કોંગ્રેસના પ્રમુખ અને અમારી ટીમ સાથે કેશોદ નગરપાલિકાના પ્રમુખ અને સહિતના હોદ્દેદારોને ચેલેન્જ આપું છું કે જાહેર જનતાની વચ્ચે ડિબેટ કરવી હોય તો ભરત લાડાણી આવવા માટે તૈયાર છે. તમારો ભ્રષ્ટાચાર રેકર્ડ ઉપર સાબિત ન કરી દઉં તો કોંગ્રેસ છોડી દઈશ.